ખાલી એટલે 5 મિનિટ ઉભા રહો. હું હાલ 5 મિનિટમાં મારા બાપા જોડે જઈને આવતી રહું. હો હા જલ્દી આવ ભેગું થા દઉં હાલ આવતી રહું. હા જલ્દી આવજો પછી મોડું થાય તો બાપા કેમ રોજ બાપા હું એડી રોહન બેટા રોહન બેટા તો રોહન હારી માં જાય તો બેટા ચૂક જોનથી જાન ચૂક જોનથી રહેજે તું રોહન બેટા તું રોહન કહું તું બાપા તમે તમારું શરીર આચમજો અને તમે ચિંતા મારી ના કરતા. તમે કહેતા હતા કે ગોમવાળા બોલો તું આવું તો હું હવે કદી નહીં આવું. બાપા ના બેટા તું તારા હારિયામાં શું જલ્દી રહેજે બેટા. હું તો આ તું કાલ નહીં બેટા પણ તું તારું શરીર આચવજે શું જલ્દી રહેજે. બાપા તમે હાચવજો. હું તો મારા હાચા બાપમાં નતા. મેં કદી એવું નહીં રાખ્યું અને હું રોજ આટલા વાટ્યામાં આવતી હતી એટલે રોજ તમે ભેગા થતા હતા ને મેં બહુ તમને રાખ્યું. બાપ સમજ્યા અમે મારા તમને બેટાથી મારે ઘણું રાજ્યું છે. મારું કોઈ નથી એવું હતી. મને સહારો આલ્યો તો હું આવીને મને ખાવા આલી દઈ મને લુગડો આલ્યો મારી બધી સંભાળ રાજી હતી પણ આમાં મારું કોઈ નહીં બેટા તારા જીવે. તમે મને બહુ અબળજો બાપા. મને બહુ અબળજો તમે બેટા મને નામ પાડી તું તમારું શરીર હાચવજો. હું હાચવવા વાળી હોય નહીં હોય મારા સિવાય તો મને કોણ ખાવાનું ને પીવાનું આજ મારું લગ્ન થઈ જાય હું આ બધું મેલીને જવું બાપા. હું તમને મેલીને જવું બાપા. આમાં મારું કોઈ રહ્યું નહીં બેટા. હું તને ઘણું રાખતો હતો તું મને ઘણું રાખતી હતી અને ગોમાળે મને થોડો ટપકો આલ્યો મારું કોઈ નાખ્યું બેટા. મેં ઘણું ખાધું તારા હાથો. તમે ખાલી તમારું ધ્યાન રાખજો ને તમે તમારી જાતના હાચવજો. તમે લગીર મારી ચિંતા ના કરતા. હું આયે પાછી કોક ને કોકદાર હું ભેગી થવા આવું ને એટલી રજા આલો કાલે મોન કોકદાર તમે વભરો ને તો હું આવી શકું બાપા. બેટા આવજે હું હોય પીતો જોઈ નહીં હોય હું હોય નહીં હોય તો સમજી લેજે કે હું બાપા એવું ના બોલીએ. એવું ના બોલજો બાપા. હું જીવી નહીં શકું. મારું કોઈ નતું તારાથી મને બધો સહારો આલ્યો બેટા પણ આમાં મને કોણ આલ્યો. કદાચ મારા બધું મેલીને જવાનું ના હોત કદાચ હું છોડીને આવત ને છોકરો હોત બાપા તો આ બધું મેલીને મારે જવાનો દાડો ના હોત. ભગવાનને જે ગમ્યું ખરું તાર બેટા કીધું કરીએ કે બાપા હું જવું હવે ઝઘડ ઉભો રાખીને આવ્યું હું. તું જા બેટા ચિંતનથી રહેજે તારા હારી આમ અને મારા પાન હાલવા જેવું તો કોઈ નહીં બેટા. અને બેટા મારા પાન કજુ હાલવા જેવું છે નહીં. હું તને બાપા મારે કશું નહીં જોયું. કાલે તમે તમારું શરીર આચવજો ને તમે સુખેથી જીવજો. મારી ચિંતા ના કરતા બસ. બાકી મારે કશું જોવતું નહીં બાપા. મારે હું જોવા કે મારે કશું જીવનમાં નહીં. આટલું તો મારા પણ હાલે છે તો બેટા મને હું આખી જિંદગી મોને હાથવે અને મને હાથવે અને તું હાથવે તમે નાખી જિંદગી હાચું હું જાણાવતી તાર મેં આ વસ્તુ તમારા જોડે બારી કદી મેં તમારાથી જુદી કે તમારાથી અલગ મેં આ વસ્તુ થવા નહીં જોઈ થતી જોઈ નહીં. અને તમે આવડી મોટી તમારી વાલી વસ્તુ તમે મન હાલજો ના બાપા. તમે એકલા પડી જો ને મન નહીં પોવાય. ના બેટા હું તને હાલો તો તું લઈ જા શું જલ્દી તને કોઈ દાડો કોઈ દુઃખ નહીં પડે બેટા. લે કહું હું હાલું તો બે હાથે તને હાલું તો બેટા લઈ જા લે. આખી જિંદગી તને કોઈ દુઃખ નહીં પડે બેટા. હું મને જેટલું હાસું તેટલું તું હાસવજે બેટા.
બાપા હું આજે બીજું કોઈ નહીં બેટા, મારા પર હાલે છે. અમે ચિંતા ના કરજો, હું જવું હવે બાપા. હા જિંદા છે બેટા. બેટા તું આ હું જોવો તો પાછો ટપકો હાલ જઈ ના તું હેડ બેટા. બાપા હાજો છે, તમે ચિંતા ના હું આ તું મારી ચિંતા કરે ને. બેટા હા જિંદા છે તું, દુઃખી ના થતી. બાપા હું જાઉં. રોતા નહીં તમે, નહીં રો. તમે ના રોતા બાપા, મરજી હોય ના હોય રહેશે. નહીં રો બેટા, મમ્મી આલુ છે તું હાથ આવજો. વાત તો બાપા જીવ કરતે બધા. હું જાઉં બાપા હો. હા બેટા, હા હાથીન તો છે બેટા, હાથીન કહું તો છે બેટા. બાપા જીવ તો નહીં ચાલતો પણ બેટા હું ઘરમાં કોઈ રસ્તો જ નહીં નાના જીવ. હા છે બેટા, હાથીન તો છે. બાબા આવજે મારી જોડી આવજે બેટા. બેટા આમાં મારું કોઈ નહીં તારા સિવાય. તું શું કરતી તારા જીવન મરે છે. અને શું કરવાનું કે આ કેટલા દવાખાન ફરી વાર કંટાળી ગયો છું હું તો કે એક કોઈ આ પૈસા હોય ના તાનું દુઃખ ને જ નહીં પકડાતું, થાચી જીજુ લગી રહો, સંતોષ નહીં, હક નહીં. પહેલાંથી તને આવું છે મારા બાપના ઘેર તો ઘોડા જેવી ફરતી હતી. અમારે તમારા જીવમાં માકોદાર ખાટલા કરોડ ના હોય, અમારે તો સુખ હતું. આવું નહીં તમારે જીવી લાયો. કંટાળા તાન હું આ કોક તો થોડું તો હાથમાં આવક ના આવે પછી શું કરવાનું, પૈસા નાખી નાખી નાખો દારૂ. બાપા, ઓ બાપા, 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 ઓ બાપા. એમને બહુ શંકા આવશે, કોઈ ટેન્શન કોઈ મગજમાં મગજ જ કોમ નહીં કરતો. હા, કેટલા હાલે હાલ શું કરું બાપા કે બીજા 3000 રૂપિયા આજ હાલે. પબ્લિક ઉપર ઠેકવાનું જ પડતું નહીં લ્યા. આ ગોળીઓ કેટલી હાલી ના ફાઈન કેસ કઢાયો, હા કર્યું ના કર્યું કરીને 3000 રૂપિયા લઈ ગયા. બોલો આટલો ઘરમાં પહોંચ્યો હોત તો. બેસ વાંધો નહીં, બેસ. કોઈ દુઃખ જ બાપા હાથમાં આવતું નહીં. બોલો રિપોર્ટે નોર્મલ આવ્યું છે. ડોક્ટર કે કોઈ દુઃખ નહીં આવું. એક ડોક્ટર આમ કે એક ડોક્ટર આમ કે પણ કોઈનો હરકો રિપોર્ટ નહીં આવતો. લગી રે પછી આમ કશો ઉકેલ જ નહીં પડતો. હું થાચી જીવ ગાડીમાં તમે હું થાકી તો બાયડી, થાકવામાં તો અમે થાકી જાય છીએ. આ તો બરોબર છે. રૂપિયા આમ તો આમ વિવાહ કર્યા છેડી રૂપિયા ખર્ચવામાં તો રૂપિયા 70,000 રૂપિયા મેં ઘાલ્યા છે દવાખાનમાં. પણ મારે કરવું હું, કોઈ કેસ પકડવા હાથમાં તૈયાર નહીં કે. અને આ તો હું છે કે આટલી મજૂરી કરી કરી છથી રૂપિયા લાવું. વિવો કર્યો, વિવોમાં દેવો કર્યો, અને અમે દવાખાનમાં હું કેટલો દેવો ગાલું કયો. આપણે તો મહિને બે દાડા મહિને દેવું ભરવું કે મહિને દવાખાનું ભરવું કયો બાપા. અમે એવો થાય છે કરો મારો હક, મારું શરીર આખું એવું થઈ ગયું તો હું કરું. અમુક જો મને લગી રહ્યું શરીરમાં સુખ જ નહીં. અમુરદું મને એક બાજુ કોકદાર માથાનું એવું દુઃખ જલા, કોકદાર પણ એ વાત બધી વાત સાચી છે. પણ અમે શું કરીએ કે અમે ના દવાઓ કરાવતા હોય તો બરોબર છે. અમે ટાઈમો ટાઈમ જાને તકલીફ હોય ત્યાં દવાઓ કરીને આટલા રૂપિયાની દવા થાય છે. કોઈ દુઃખ પકડાય ના તો દુઃખને અમારે કરવાનું કે મારે તો 2 બાયને ઘર થઈ ગયું દોણા. અને આ વખત તો મેં વળી તમને બેવાની ખબર નહીં છે. પૈસા લાવ્યો તો ખબર છે સીધા લાવ્યો તો કોથરો ઘઉં લઈ ગયો તો કે કોથરો ઘઉં લઈ ગયો તો. શું કરવાનું કયો. અને કાગળિયો ભેગો કરી કરીને શું કરવાનું ઘેર. ગોળીઓ એ એટલી બધી પડી છે ઘરમાં, ના બીજી હાલી કોથળો પડી. શું કરવાનું કયો. મને નોળોમાં કેટલા દાડોથી દુખાય છે પણ શું કહેવાનું કે. કે એમ કરો. અરે આપણે ડોક્ટરને કે ટૂંકો દુઃખ વગર ચોકર ગહવાની એમ કેવું તમારું. એને એમને ડૂબો તમે પકડાવો છે. જે આ થોડું ખાઈ ને પછી ગળવી ગળ લે મટવાનું તો પૈસા ને કંટાળી ગયો છું હું તો.
આટલે કરીને બાપા દુઃખ પડ્યું બોલો હાચી એમ પણ શું કરવાનું? 2 જણા હતા ને એટલે કેવું જીવતા હતા કોઈ જાતની કોઈ ચિંતા હતી એમ જોવા જઈએ તમારે શું કહેવાનું કે આખો બાયડી કે એને ખોટું લાગે બરાબર. જોનતી કાકો ડોક્ટર જેવા છે એવાના હાથમાં દુઃખ ના આવે એવું બને જ નહીં પણ જોનતીભાઈ- એ ચોખ્ખું કહી દીધું કે બાયડીને શેત કોઈ તકલીફ જ નહીં બાપા ઊંઘ કરતી હોય તો એ તો મને શું ખબર કે રિપોર્ટમાં કોઈ આવતું નહીં. એ જયંતિભાઈ છે ને હા પેલા દલસુભાઈ મોદા પડ્યા ને રાયડો કઢાવતા હતા ને તને જયંતિભાઈ પાસે લઈ જાય. જયંતિભાઈને શું કીધું ખબર છે? 8 મિનિટમાં તમે વિહનગર પહોંચો. વિહનગર ના પહોંચ્યા ને તો 9મી મિનિટમાં મોન જ નહીં હોય. બાપુ પગાર જતા જતા મોન જ જતો રહેતો. એવા ડોક્ટર જોડી હું હવાન લઈ ગયો બોલો ના પકડાય દુખી જાય તો શું કરવાનું? હવે બાપરે બધું આખું મશીન લઈને આખું શરીરનું MRI કર્યું બોલો ચૂરસ જોજી બેઠી બેઠી ચૂરસ શું કરવાનું? કઈ પણ શું કરવાનું કે કે આવ્યું તે દર્દી એવું કરતી પછી અમે એવું કંટાળે કામ કર. બાપા પહેલેમાં કોઈ વળગાર બળગાર આવ્યું હોય પાછું. અમે એ પકડાતો નહીં એવું પકડાવું તો જો 2 જગ્યાએ તો ભૂવા પાન જઈને આવ્યા પણ એ જોવું છે કે કોઈ નહીં લે ભુવાના હાથમાં નહીં આવતું બોલો ના આવી જાય તને આવી જાય. હું અશોકમાં મજા કંઈ કાઢી નાખશે તબ્બલ અરે મોય જાય ને એ પથુબા પાન ગયા હતા હમ. ને એ બહુ કોઈ જેવો તેવો નતો ભુવો તો ખરો અરે પથુપા તાણ હાર અરે મોય જાય તું યાર ખાવાનો હોય તો પેલો નાસ્તો કરીને દવા ગળી ફોન પર આવજો જ યાર છે કશું કામ ધ્યાન જ નહીં રહેતું રવા દે મને. હલવા વાંચ્યું છે ને આમ કે હવે કોઈક રસ્તો તો કરવો પડશે બાપા કહો નાનામાં આપણે તો યાર 2 બાયના ઘર થઈ ગયો થઈ ગયું થવું છે પછી કેમ કરીએ પછી સાથે તો આ મગજમાં ટેન્શન જ નહીં પેલો પડદો પણ બોલાય છે લેટી 2 જણા જતા અરે વળી એટલો પડતો નાખી 500 રૂપિયા કરે 1000 રૂપિયા ઘરમાં આવે ને તો ખાડો પૂરાય થોડું મથી પૈસા આપીએ તો સીધું દવા ખોટ તત્યા હોય દુખાય તો હોય દુખે એને કહે કે કોઈ ખાવાનું બનાવી મિલતું એ તો ઊંઘી જો લોબી થઈ જાય ઊંઘી જઈ લ્યો તમે કોઈક કહેવા દો તો ક્યાં એવું કરશે બેટા બેટા હોય તો તારું ભગવાન સારું કરે વાતાવરણ બગાડ્યું છે ગમે ત્યારે ભાઈ આ તો પડવા માંડે વાવાઝોડાનો ઠેકોનો ને ગમે ત્યારે ઉડા આટલું ખેતરમાંથી મજૂરો કરીને લાયેલાનું બધું ખબર નહીં સુધી ચોકન બધી બાપા એ બાપા તું સરપંચ પેલી લોબી થઈ ગઈ હા લોબી થઈ ગઈ પેલી શિખર હું થયું છે યા હા ડાકુ પોડું કરીને પડી છે જલ્દી હટજો તારી 108 બોલાવું બાબા ભબ્રસલી એ બહુ એ બહુ બહુ એ બહુ ભબ્રસલી એ કરતી બાબા શરીર ઠંડુ પડી ગયું છે હા ભબ્રસલી એ બહુ બહુ ગમે તે કોઈ ગાડી બાડી બોલાવો કે દવાખાને લઈ જવા બુદ્ધુય નહીં બહુ એ બહુ હજી? મને તો મારા તો બાયડી રમીએ છે એ રીતના બોલતી જ નહીં બાપા શ્વાસ લેશે એ કોઈ શ્વાસ મને છે એટલે ખબર પડે હું ડોક્ટર છું પણ હું એમ કહું છું બાપા શ્વાસ તો લેશો બાપા એક કામ કર
એક કામ કરજો, ગાડી બોલાવો. 108 ફોન કરજો. નહીં, મને બોલી આવું. મનુ કાકા જલ્દી બોલો. જોજે. વાવ! એ! નહીં બોલતી. ભારતી એ બોલ કલે ના હું થયો છે એમ. એ બાબરસ ભારતી બાપા હટજો જલ્દી હટજો. હા બાપા બાપા કેટલા રહ્યો લ્યા? પૂછો બાપા કયો. રૂપિયા ખર્ચામાં પટી જાય. ના બાપા દવાખાનામાં પૂરો થઈ ગયો તો હું જ પેલા દૂરથી ઉછીના લાવ્યો કે 30,000 રૂપિયા. અને પળસન થાય છે ને એટલે તે હલતી નહીં. આપણે તો ભોળા મરદા જેવું મરદું થઈ થઈ જાય છે. નો હંબે હું કરવાનું કેટલી વખત રૂપિયા ખર્ચવાના કે કશું કરતી નહીં, કશું ના કોમ કર હરખી ના, અને આઈને તને આ લાખ રૂપિયા ખાલી દીધા લે દબાકો. વધારે બાપા. હોય ને તો હું મોનું કે ભાઈ કોઈ ખેડો કોઈ તકલીફ છે શરીરમાં તો દુઃખ આપણે રૂપિયા ખર્ચીને એનું નિરાકરણ લાવીએ, પણ હમુદું કોઈ દુઃખ નહીં ના શરીરમાં પકડાતું નહીં, અસવાનું કોઈ આના થઈ જાય છે અને તરત લોબી થઈ જાય છે. એવું કરવાનું હું તો બાપા બાર તો બગસ જ કોબી કરતું જો તો માનતો હોય તો મારું તો એવું કેવું છે બરાબર નહીં રાખે. તમે કે બાપા મંજૂર છે મને કયો. અનીના બાપાને મિલ લેવું કરી તો કોણ દવાખાના ભર આમ દવાખાના ભરવા કે આપણે તો વિવાહ કરાવી દેવો ભરવાનો નહીં. હું એ જ કહું છું અમને આમ આપણા પોડા આવશે અને દેવાદાર થઈ જઈશું. આ લાખમાં બેઠા ને આમ નામ રાખશું ને બીજા લાખ ખર્ચ બીજા લાખ અને લાખ ખર્ચે સારું થતું હોય તો આપણે મન નહીં કરો પણ લગારે કોમ કરાવીએ ગમે તે તો લોબી થઈ જાય ફટલે. આ જોવ જ ને બાપા હું તો સાચું કહું લે એટલે તમે કીધું બરોબર છે. રાજી ખુશી છે ને હઉ. તો એને કહે અને બોલાવીને તે આપણે એને કહીએ કે તું બેટા તાર જતી ઠેલા પડી હવ શાંતિ બોલાય. ભારતે આ ના ચાલે આ તો આજ નહીં કાલ ભરાઈ રવાન થાય અને ના હોય ને ચાલે. હું તો એમ કહું છું ના હોય ચાલે. બાપા આપણે નથી હમુંડી બારી છે હેડ તો આપણે પૈસા ને પૈસા તરસી ના આઈ તાંડું તો આ હમુંડું ઘરમાં ચીકર હું સહેજ ખબર નહીં અને પડતી. મોદી થાય એટલે તઈ દાવાની તો મારે રોધવાનું રે. મોકલી દે ને બાપાની મૂવી આપણે હું કરવી છે આ બોલે. તાન હારું છે કે બહુ સારું કરો હવે હારું છે કે હું તો કહું છું આ ના હોય ને લાગે રાગ બધું પછી એવું થાય કે આ આવું થાય. પ્રેમથી વળી મેળવાની ખબર બધું થયું કોઈ થયું કશું ના ના કશું નહીં થયું પણ મારું કેવું એમ થાય કે તને ઘરે ને ઘરે હોય કે આવી તકલીફ થાય છે બરોબર. અઠવાડિયામાં એક દારો હમીને બાપી 100 દાડા તો મોડી જ પડે છે. એના કરતી ના હોય ને તો તાર બાપાની જતી રહે. કંટાળી જાય છે અમે અમુ બસ ખરેખર કોઈ અમારા પાસે કોઈ નહીં રહ્યું. અમારા પાસે દુઃખ તમારા બાપાને ગેમ હું મોઢેથી જવું કશું એવું મોઢાનું કશું ના હોય. એમ કહી દેજે તે તાર નો માલ દેજે અમારું અમારું તો કાઢી મેલી ભાઈ કાઢી મેલી રાખતા નહીં ને એવું બધું કહી દેજો વાંધો નહીં બાયડી. તો તમે ફોન કરીને કહેવું કવાય ના મોદી ને મોદી રસ ને કોઈ ખોટો શેર ના આવે આમ જિંદગી પાન ના પડે છો. અને જો અમારે તારે મારીને કાઢી મેળવી પડે ને એવું બધું નેહાકો લઈને કાઢી મેળવી પડે એટલે અમે કહીએ પ્રેમથી કહીએ કમજો તારાથી કોઈ થતું નહીં અને દુઃખ મોટો થયો છે. આમ લાખમાં ગાલ્યા તારા 2 દાડા હરખી ના હારા જો છે બીજા અઠવાડિયું ફટ લઈને મોદી પડે છે તું બરાબર. તો અમે તો મરી જઈએ કોમ નામ બકા ના તો કોઈ હા ના થઈ જાય તો અમારું જવાબ આલવા જોત્યો. એના કરતી આ તું તાર જે છે એ તારું મારું જે હોય બધું લઈ નીકળવાનું કરો બોલ્યા. અને આપણે રાજી ખુશી છૂટા કેળા લઈ લઈએ. આપણે કોઈ લડાઈ નહીં કરવી કશું નહીં કરવું. આમાં ચાલ લડવા બોલવાનું બાપા આવત છે એટલે રાજી ખુશી છે તાર છે ને રાજી ખુશી તાર બાપાની જતી રહે અને અમારા પાસે 1 રૂપિયો વધ્યો નહીં. અમુ જો તારા દવાખાનાનો ખર્ચો કરવા માટે હું કેવું કાઢું. પણ બાપા હું તો જવું મન માર નહીં જવું છે મારું હોય ને હોય જ રહું હોય તો મેલ નહીં આવે વાપરી પડતી હોય તારે મારે મેલ નહીં આવે કારણ કે આ ઘડી ઘડી અમારે તો પછી શું કરવાનું કોઈ અમારે પછી આગળ હજી સ બધું ખર્ચા ગણાય નહીં એમ નહીં. પણ મને શરીરમાં દુઃખ થાય હું કરું પણ એવું તો ના હોય કે દુઃખ પડે એટલે આપણે મોણાને પડતું મેલી દઈએ. પણ દુઃખ ના પકડાય. આ કેટલો સમય તો દુઃખ નહીં પકડાતું. રૂપિયા ખર્ચ કરીએ અમે તો હાથે પછી ના થઈ જઈએ બાયડી. તાનું સારી લાવીએ રૂપિયા એટલા બધા કે તારો બધું આમાં દુઃખ હોય તો ગોઠ હોય તો ઓપરેશન કરાવીએ. હા
રિપોર્ટમાં કોઈ આવતું નહીં, કોઈ હા ના બની જાય તો અમારે તો જવાબ હાલવા. પણ તારા બાલ જેટલું દુઃખ અંદર પકડાતું નહીં. તમે રોજના રોજ કેટલી દવાઓ કરાય જાણે દવાખાને લઈ તાને તરત MRI કાઢી નાખશે, એક્સરે કાઢી નાખશે, આ કરી 2500 3,000 રૂપિયા લે કરે તો ડોક્ટર. તો હું તો આમ તો હાથે પજે તો થઈ જ ગયો છું. આમ આગળ તો મારે તો દોણાય કેટલા બેસવાના એમ કે હેડ. તાનું એક તો જમીન હોય ના હવે પહેલાથી જ આવી ખબર હોત ને તો હું તને લાવત જ ના અઢોરત પણ કે એટલે મને બોલ્યા કદી મારા બાપા ની કણ આવું મને કદી દુઃખ નહીં થયું. મને હોય કણ આયા પછી જ આ બધું થયું છે. નક મારા શરીરમાં કદી મને આમ આટલું આમ કદી મને મારા શરીરમાં દુઃખ ચોય હતું નહીં. કદી માથું એ જેવું દુખાવું છે મને. ના તાર નિમ્નમાં કોઈ આ શુભનું થઈ ગયું વાત કરો છો. અમે તારું કેવું છે કે આ ઘેર આવશે એટલે તારા બધું થાય છે એમ. તમારા ઘરમાં કોઈ છે? એના ઘેર જવા દો પણ આપણા ઘેર થતું હતી કર જાય. હું એમ કહું છું તારું હોય જ બધું થતું હોય તો ઈ જ રે. તને શું અમે ના પાડી? હું તો અમે પ્રેમથી કહીએ છીએ કે તું તારા પ્રેમથી જા. મારા ઘર મેલી નહીં જવું બાપા. જવું તો પડશે જ. આ તને કહી દીધું તો ખોટી આપણે ડખા કરવા લડવા બોલવાનું કરવું નહીં. પ્રેમથી જતી રહે થારું કપત ગહેડીને કાઢતા મને આવડે તો મારી છે ને સોડા એવું લાગતી નહીં બરાબર. 2 વખત કે પ્રેમથી શું કે છે ના પાડે ને હાથ જલીને દતાડીને કાઢી મેલે ઓને આખો લાગતો. બોલું કરવું છે કે હજી પ્રેમથી તને પૂછું છું જોઈશ જ નહીં જતી. હું નહીં જવું ઘર મેલી. અલી પણ હોય તને હું કરે કે મને ભિખારી કરવા આવી તું કે કઈ કરીએ છીએ ખબર નહીં પડતી તને. તો હોય કણ હું એવું લાડવા ગાલ્યા તું તાન હોય કણ કે કશું હોય કણ પૈસા લાવું છું કોમ પૈસામાં આખો રૂપિયા કરવાના મારો. તાન આખો દાર બાદ દવાખાનું જ ભર કરવાનું કમાઈ તાન અરે કમાવામાં હું કમાઈ છે નહીં ને ઘેર બેસી રહેવાનું કોમે તું કશું કરતી નહીં. મોદી શું કરીને તો બધા મારે તો પૂજવાની તા નહીં ત્યાં નીકળવાનું કર કાઢી મેલ્યા. મને નહીં નહીં જવું એટલે છોકરા નહીં જવું. નીકળવાનું કરે બાપા મારે નહીં જવું ઘર જતી રોયથી ખોટી મારવી પડે એના કરતી નીકળી જા. નહીં મારો તો પગ જ નહીં તું જતી રહેજો અહીંથી મને તો કંટાળો આવે છે. તમારે 20 રૂપિયા કરશે તાર ઠેલો લઈને નીકળ અહીંથી. એ ઠેલું બેલું લઈને તાને હું શાંતિ બાપા કંટાળી જતા હું તાને તો તેમ બેહી જઈએ કાઢી કણ કાઢ આ અનાજ કાઢ નકર બધું હિસાબ થઈ જશે હોય કણ શું છે બધું તે બધું ભર્યું છે બાપ નાઈ કાઢ ના ચાલે. યા ઓય ભાઈ ના બેઠા કર નીકળવાનું કરજે તું. ઊભી થા ના ઊભી થા ઉઠ હેડવાનું કર સીધા માન કરે હેડવાનું કરજે વાથી નીકળી જા ઘરમાંથી. ઘર મેલી. આ જીરકાઉ જીરકા પર ટોટિયો ભાઈ નાખો હમણાં આ કંટાળો છો. હું બે મારા હાથ નહીં જોડવા હાલ ના લે બાપા ગાડો તમે હેડવાનું કર. મારું ઘર આખું તો 2 બાયને કરીને બરબાદ કરી નાખે અમારો અમદાવાદ તો શ્યામ ફેર હાલ દે લુગડા મુગડા જેવો હાલ દે એટલે પાડા ભાઈ રહેતા હું. તાણ હું અમારે ત્યાં કાઢી નહીં. મારે નહીં જવું. હાય અરે લાય એમ મોયથી લાય બાર કે નહીં જવું ઓય આખું ઘર ખાલી કરી નાખ્યું છે અને કીધું નહીં જવું ને લાય ના ચાલે લગાડ ના ચાલે એના બાપ ના રોકી તમે આ તો પ્રેમથી કે ને કટ તું જતી પકડાતા ઠેલું ભાઈ જોવું જ ના તું ઓયથી જજે પકડ ઠેલો. હું કોમ કરું પંજાની રિક્ષા બોલે મોય વળી દે પકડી જા ઘર મેલી દે તું જાહેર હેડોથી ના બધું કર્યું છે જોક મારી બેટી હોય કન લાયા તાનો મને શાપ ભિખારી ગઈ નાખ્યો ઓના કરતી ના હોય તો સારું. રોજ 1 દાડો સારું હોય 2 દાડા સારું હોય અઠવાડિયું દવાખાનું ઓમાનોમાં તો શાપ ભિખારી થઈ ગયો મૂળ્યા. બાપા એટલે મને ગાડી મેલી હોને. ચિંતા ના કર રોઈ નહીં તું રોઈ નહીં હો. એ તો એવું તો આપડે હોય તો કદી એવું થયું નહીં સારું. ઓય કણ એવું નહીં થયું પણ ઈકન તો મને ખબર ને મારું શરીર લગી હારું ના રહે. મને આખો દાર ચક્કર આવે આખો દાર પેટમાં બીતા મને કેળામાં ના રહે આખો દાર મને મોદી બસ. અને એ લોકોએ પૈસા બહુ કરજે બાપા. ચિંતા ના કર તો હું જમીને ફોન કરું છું. જમીને ફોન કરું ને બધો નિયન ફોન કરું કહું આવું તો કરાતું હશે માર છોરીને કાઢી મેલી અમનો મગર કોમની કહું હું તું રો નહીં બેટા જો સોની થઈ જા રો નહીં.
બાપા 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 બેટા 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 તું આય કેમ આય બેટા હા કેમ રોજ બેટા ઉઈ રહેવાના છે હું સરળ થઈ ગયો જોજો તમારો બેટા બેટા તું કેટલા ટાઈમ આવી બેટા ખાતા પીતા વગર તમે જેવા થઈ ગયા બાપા હા જોજો આ લુગરો શરીર બાપા લગી તમે તમારો હું જોયું જ નહીં કહું પણ હવે ચિંતા ના કરશો હવે હું બહુ રાજી થઈ ગયો કારણ કે હું બધું મૂકીને મારા હારા પાછું નહીં જવાનું મારે હોય જ રહેવાનું કેમ નહીં જવાનું બેટા મારે નહીં જવાનું કેમ નહીં જવાનું પણ મને ક્યાં તું કર કેટલા ટાઈમ મમ્મી તને જોઈ બેટા હા કેમ નહીં જવાનું કે બાપા એ બધો મને કાઢી મેલી મારા હારા એ મારા ઘરવાળા ને બધો કેમ બેટા કાઢી મેલી તને હા કેમ કાઢી મેલી તને મને કહેજે બાબા હું હજી પહેરીને જીતી ને તાને મને હું કણ જીંદ હું મોદી જ રહેતી હતી તારે મારું શરીર સારું ના લગી રે તે કંટાળ કરીને બહુ દવાઓ કરાવી બાપા બહુ પણ કદી ડૉક્ટરના હાથમાં દુખી ના આવ્યું કદી દુઃખની હરખી દવાએ નથી કે કશું નહીં અને માણસ દેવાદાર થઈ ગયા બાપા બેટા આ કેટલા દાવાજી તને તો ત્વરી હું જાણતી જીવન પહેણીથી એ દાડાથી આ બધું ચાલુ થઈ ગયું બાપા દેખ દારે મને હક ના મળે એ કર એ બેટા તારા હારીવાળો તને રાખવા ના કીધું ના પાડું બાપા એને ઘણી દવાઓ કરાઈ ઘણી દવાઓ કરાઈ પણ કોઈ પેર જ ના પગ કોઈ દુઃખ જ નથી પકડાતું બાબા એ તને હમુજી કાઢી મેલી હતી કાઢી મેલી કે અમાર ઘેર તું નહીં જોતી તે તું કોઈ ના બોલી પણ હું ઘણું કીધું બાપા મેં તો મારા ઘર મેલી નહીં જાઉં મેં ભીખ માગી કે મને ઘેરથી ના કાઢી મેલી હું ચોકણ જઈને હું ચીમ રહે મારે ઘેરથી નતું આપું બાપા તો મને કાઢી મેલી અરે બેટા એ તો બધું સારું થઈ જાય અને મેં તને પેલી વસ્તુ આલી હતી મેં ઓછી તને જે આલી હતી એ ચોકન છે હા બેટા એ તો બાપા મેં મારા ઘેર મારા પલંગ ને મૂકી હા એટલે કોઈ ચિંતા નહીં બાપા એ મેં હાજવીને જ મૂકી પણ બેટા જે છે ને એ વસ્તુ છે હું આ એના લીધે તો આ હોય જો ફરું છું એના લીધે ફરું છું અને મેં તને એ વસ્તુ આલી તો તારા હારા દુથી તારી જિંદગી બાપા મીન કશું કર્યું જ નહીં તમે કીધું હતું ને હાચવાનું મીન મારા ઘેર પલંગ છે ને જે પેટી અને એમ જ રાખ્યું બેટા એને હાથવીને રાખવાનું હોય એને જોચો ના મેલાય એના લીધે તો હું અત્યારે જોચો ફરી કહું છું જે છે એ બધું એ રીએ છે એને અગરબત્તી દીવાબત્તી બધું કરવું પડે બેટા એમને ના મેલાય ને બાપા મને એવું તમે નતું કીધું ખાલી હાચવાનું કીધું તો તમે હાચવીને મૂકી મારા જે હતું એ બધું એ રીએ હતું ને એમ તને આલ્યું એને મારા છોડીને કદી જિંદગીમાં દુઃખ ના આવે આજકાલથી જોચો મેલી દીધું ને તારે તારા દુકાયનું ભૂર્યું છે બેટા એ વસ્તુ પલંગ છે મેકવા નથી આલી મેં તને એના માટે તો તારે હું આ બધો સમય ભોગવી રહ્યું છું કેમ બાપા તમે ભોગવી રહ્યા હો એટલે બેટા જે વસ્તુ મેં તને આલી હતી ને એનો સમય પૂરો થવા આવ્યો ચમ પણ બાપા એમાં એવું તો શું હતું એમાં તો બેટા એવું હતું કે મારા જીવનમાં જે સુખ જોવો જ ને એ બધું મળી રહ્યો પણ મેં તને આપી દીધું પણ બાપા એવું તમને કીધું હોત તો મને એવી શું ખબર કે બાપા હા એમાં સુખ એટલે મતલબ એમાં એવું તો શું હતું કે તમે મને તમારા જીવનની આખી પૂંજીમાં નાલ દીધી બાપા એમાં તો બેટા પરિવાર પૈસા સુખ બધું મળી રહ્યો પણ એનો સમય આવે પહેલાં મેં તને આલી દીધું બાપા મારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ પણ મેં પલંગ ને જે મૂકી મેં હાચવીને મૂકી હતી મને એવી નથી ખબર કે એની દીવાબત્તી કરવાની હતી એક હું કરવાનું હતું બાપા મને સુખ નહીં મળે મળશે બેટા મળશે સુખ મળશે પણ તારે એની સેવા પૂજા કરવી હું પડશે કરે બાપા હું કરે હું મારાથી જેટલી ભક્તિ થશે જેટલી સેવા થશે ને હું મારું આખો જીવ વિકણ અર્પણ કરી દે પણ હું સેવા કરે બાપા તું બેટા મારી થોડી સેવા કરી છે એટલે મારા પણ હાલવામાં કોઈ હતું નહીં તે મેં પછી જે હતું એ મેં સેવા નથી કરી મેં તો બાપા સમજાતા તમને બાપા એટલે બેટા મેં તને એરી આલી મૂકી તો મારે છોડીને હે બાપા એ વસ્તુ તમારી જોડેથી નાથી મને બધું સુખ મળી જત બધું મળી જત બેટા બધું મળી જત 10-15 દાડા જ ખૂટતા હતા હા 10-15 દાડા જ ખૂટતા હતા બાબા તમે મને એવું કીધું હોત ને તો હું એનું હોળમ પર બહુ રાખોત બાપા જે હતું એ મારો મોટી મૂળી એરી અને એ મેં તને હોપી
પણ બાપા હું મને સેવા ચાકરી કરે હું સેવા ચાકરી કરજે બેટા હા અને તને તારી જિંદગી પર સુખ તારા મળી રહે જે જોઈએ હાચું બધું બાપા? મળી રહે બેટા. બાપા હું એ વસ્તુ તો મને પાછી આલ દો બસ તમે તમારી જોડે રાખો ને તમે તમારું સુખ મળતું હોય તો મને હું વાંધો કયો ના બેટા એ વસ્તુ હા? હોરે તારા પાસે હોરે અને તું એની સેવા પૂજા કરજે આખી જિંદગી તારા સુખ હા આખી જિંદગી સુખ મળી રહે તને અને મારામાં વસ્તુ કશા કોમની ને હું મારા પાસે આલું તો મારા હું કોમની કે અને બાપા હું સેવા ને બધું કરે અને તમારે જોઈતું હોય તો હું એ પાછી આલ દઉં ના તમને બેટા ના મારે નહીં જોતી તું તારા પાસે થાય આખી જિંદગી તારે જોવું નહીં પડે. હાર બાપા હું જઉં તાર હા શાંતિ જ જા બેટા શાંતિ જ જા. આ ચવજો તમે હો હું પાછી આવે બાપા હા 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 બેટા આવજો બાપા હો ઉભા થો હું જવું હા બેટા હા ચિંતા જ હા બાપા સોળીને દુઃખના પોટલા આવી જાય પણ હું કરે વસ્તુ હાસવી ના કે આખી જિંદગી જોવું ના પડે. હાય ભગવાન કંટાળી જે વાર કરવા જોડે લુવેશ કરી છે ને કદી જિંદગીમાં મારા બાપાને કહી આપું હું વાર કરવા એક જ નહીં દઉં તાર વળી મને કરીને ઘડી મોકલી દે હાય ખાઈ જાય બાપ મદ હારું શું કરો તમે ઊભી થા પેલા તું ઊભી થા હોય છે મારી પાછી મને કાલે અઠવાડિયું આટલા રવા દો અઠવાડિયું બધું સારું થઈ જશે અઠવાડિયું તેલ પે જુતી અડવાનું કરજે આખી જિંદગી મેં આટલા 2 વર્ષ મેં આટલા ને આટલા કાઢ્યો તો મને અઠવાડિયું નહીં આવે પછી અઠવાડિયા કાઢી મથિંગ શાંતિ થઈ તી એક કોરી જઈતી તે આમ પાછી આવીને એકન મરી છે તે આમ બધું નાટક સારું વાતો કર મો જે તે પણ હું કહું હું અઠવાડિયું જ ખાલી બસ પછી હું જતી રહી જાતે જ જતી રહી અઠવાડિયું રવા દઉં સારું છું થઈ જાય તો મને રાખજો ના આવતા તો મને કાઢી મેલજો બસ કશો વાંધો નહીં અઠવાડિયું રવા દઉં છું જો અઠવાડિયામાં કોઈ હા ના થયું ને તો મહિના છે એટલું ધ્યાન રાખજે હા આ તને કહી દીધું જા રતું તાર અઠવાડિયું હાય એક કોરી કીધા વગર આવી જાય છે ને હું પછી મારે રમણ ભમણ થઈ જાય છે ઘરમાં હું શીખર આઈને હું કરવું કે યાર હું કંટાળી ગયો છું હું આનાથી તો રવા દે અઠવાડિયું તો રવા દે આમ કેવું રસ જોઈએ તો ખરા બાપુ એ શિખર શાના આવશે ને આવશે એવા તો મને પહેલાં બોલશી જ કહવાનું ઘરમાં કને ગાડી પહેલાં તો એમ જ કહે હાય હાય બાપા મને તો તમે જો વાળ કરવા મોકલ્યો તો ને યા લુવેશ ખાઈ જઈ શું જતા ઓપડી શું જતા પેલી પાછી આવી બાપા પેલા ઝાડવો વાવું છે ને ઝાડવો તે ખાડો કુડવા બોલાયા હતા તે રપત થઈ જશે શાર તો ખાડા કુડ્યા છે ને મારું મન ચોણે ઓપડો કે પેલી પાછી આવી પેલી મારો બહુ એ ઘરમાં રહી પાછી આવી કને પહેરો પાછી તે બેવા દીધી ને મોય મારી વાત વાપરો પાછી તો વાપરો હું કહું છું એમ કે છે કે ખાલી મને અઠવાડિયું રવા દ્યો અરે એક દાડો નહીં બોલે અમારું જે લે એક દાડો અને અઠવાડિયું કરવા કાઢી શું થયેલી છૂટું એ છૂટું વાળી હાનું હોય બધા ધંધા કરવાના છે આપણો એક અઠવાડિયું 2 દાડા 4 દાડા મહિનો છે એ બધું ને કરવાનું કરતું બાપા એક અઠવાડિયું ખાલી મને ઘેર રાખો એક એટલે અઠવાડિયું એ કારણે હું ધંધા કાઢી દે તું ઘરમાં મને સારું થઈ જાય ને મને કોઈ દુઃખ ના થાય ને મને રાખજો ને મને દુઃખ થાય ને મને કાઢી મેલજો એક અઠવાડિયામાં એક લગાર દગ પરનું દુઃખ ના થાય તો રાખવાની દુઃખ થાય તો કાઢી મેળવાની બરાબર 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 પછી કદી જિંદગી નહીં આવો આગે નહીં આવું કદી આજ સોમવાર થયો આવતા સોમવાર સુધી તને નખ પરનું દુઃખ ના જોવું બરાબર પાકું મોદી ભાઈ? પડીને તું સીધી ત્યાં નાખ્યા હોય છે. મોદી નહીં એક લગર દુઃખ પડ્યું ને માથું જરાય એ માથું ચડ્યું કે ગમત જ ના થયું હમ અઠવાડિયું રાત દાડો તારો વર રાખવાની બસ તારે આગી પાછી ના થવી જોઈએ કશો વાંધો નહીં અઠવાડિયું કે છે તો રવા દ્યો બરાબર કશું હોતું નહીં રો જરો કોમ કરો હો. કોમ કરો હેડો દાબી જોઈએ અઠવાડિયું અઠવાડિયું વિશે ઉરે છે અને અઠવાડિયું વળી હમુદું કશું ના થાય કશું ના થાય તો તો આપણે શું વાંધો છો આપણો કશું હોતું નહીં કારણ કે આવી દોડી તક બાપા કોઈ ના હાલો કાળજન કોણ હાલો અભરો કે એ ભગવાન માતાજી તમે જે હોય મારા બાપાએ તમારી ઘણી સેવા કરી છે એટલે તમે મારા બાપાને સાચવ્યા
અને તમે મારા બાપાએ કીધું ને તેવાનું જીવનની બધી કમાણી મારા બાપાએ મને આલી અને તો એમાં મારાથી કોઈ ભૂલ ચૂકતી હોય તો મને તું માફ કરી દે. અને હાચા કોઈને બીજું કોઈને કહે ખાલી મારા ઘરમાં દુઃખ ના પડવા દે, મારા માણસે દુઃખ ના પડવા દે અને ઘરમાં સુખ શાંતિ પૈસા તો મજૂર કરીને એમાં કમાઈશું અમે, પણ ખાલી ઘેર મારા ઘરમાં રાગ આવે ને બધોથી મારું શરીર હાજુ તાજું રહે ને અને હું મારા ઘરમાં હકથી કોમ કરી શકું જીવી શકું ને એટલું સંતોષ હાલ ખાલી બાપા ઓ બાપા બાપા ઉભા તો કે જલ્દી ખુશીના સમાચાર લાવ્યો છું. પાછું હું ચીરે જબ્બર જબ્બર મોદી પડ્યું તું. કોઈ મોડું નહીં પડ્યું. ઉભા થો, કોમ થઈ ગયું. જે સમયની આપણે ઘણા વર્ષોથી રાહ જોતા હતા એ સમય આવી ગયો. તાણે પૈસા નતા ભર્યા પેલા મારા નોકરીના લાખ રૂપિયા આવી ગયા. પાછા આવી ગયા. અને આ ઊંચી પોસ્ટમાં કંપનીનો સુપરવાઇઝરમાં મેળ આવી ગયો મારો. પહેલો જ 40,000 પગાર, પહેલો સ્ટાર્ટિંગ પગાર 40,000. હે ભગવાન માતાજી, લાજ રાશિ હો ગમે તે પણ પક્ષી તો કરો. લાખ રૂપિયા તો ફટ નહીં સાહેબે પાછા આલ દીધા. એ નતા કેતા નોકરી આવશે એટલે પૈસા પાછા આલશું, પણ આપણા ઘણા સમયથી શું નોકરી આવતી હતી, પૈસા આવતા હતા. કોઈ ભેગું જ નતું થતું ને. અમુ બાપા વાંધો નહીં ને કહી દીધું કે કાલ સવારથી તમે તાર આવી જાઓ, તમે મેન કંપનીના ઓફિસમાં બેસી રહેવાનું, કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું ને જે લેબર કંપનીમાં કામ કરે ને એવાની દેખ રાખવાની, ટાઈમ પગાર આલવાનો, ટાઈમ ઇવન જે બધો હિસાબ થતો હોય હિસાબ રાખવાનો. 40,000 રૂપિયા મારો પગાર, સ્ટાર્ટિંગ પગાર જ. કોમ થઈ ગયું હે. હા, પૈસા પાછા આયા, નોકરી બહુ શું જાય વાપરે છે ને ઘરમાં તો બાપા. અમુક કોઈ ચિંતા નહીં બાપા. ને અમુક તો મોદી શું પડે છે એ મોદીએ નહીં પડતી આમ તો. જઈને આવીને બાપા રે તારનો કોક ચમત્કાર લાગે છે હો મને તો. તાનનો હા તાનનો તારનો ચમત્કાર લાગે છે. હાય શું જઈ વાપરે છે? હેડ જલ્દી. સારા સમાચાર આયા. સારા સમાચાર છે. અમાર વર્ષો પહેલા પૈસા ભર્યા હતા નોકરીના. એક જણો અમારા બાપા જોડે આયા કીધું કે મને લાખ રૂપિયા આલો, તમારા છોકરાને નોકરી સરાઈ દઉં. એ તો 5 વર્ષ થઈ ગયો તો. 100 વર્ષ થઈ ગયો. પૈસા આઈ ગયા. નોકરી લાગી દેવાને. નોકરી લાગી જાય. નોકરી એ કંપનીમાં સુપરવાઇઝર થઈ ગયો. 40,000 પગાર પહેલો. 40,000. તાને આ થઈ ગયા. વાહ થઈ જશે બાપા. મેં મારા માતાજીએ કોમ કરી દીધું. કોમ કરી દીધું. માતાજીએ ફોન કરી દીધું. હા શું માતાજીએ ફોન કરી દીધું? બાપા હારું એ ખબર નહીં પડતી પણ એ જઈને આવીને તારનું આવડું કોક લાવી છે પથરા જેવું છે ને એનું રોજ અગરબત્તી કરે છે દરરોજ. આપણા આડિયા પથ્થર નહીં પડેલો કોટવણી વાળો એના આજુબાજુ કપડું વેટી દીધેલું છે લાલ કલરનું. બોલે પૂછશે બાપા તો સમજ ખાતો નહીં. શીખર લેડો. ભગવાન માતાજી, મારા ઘરવાળાને તમે મારા ઘરમાં શું ખાલી દીધું ને એવો નોકરીના પૈસા પાછા આવી ગયા ને એવો નોકરી પાછી આવી ગઈ. કદી નહીં ભૂલું બાપા. જય હો માં જય. હા? મને એ વાત નહીં સમજાતી કે તું પાછી જઈને આવી ને આ કોક લાઈશ તારનો આપણા ઘરમાં બધું. હું જાણ પહેણે નહીં તારનો હું આ તો લાવ્યો પણ મારાથી ભૂલ થઈ ગઈ હતી કે હું ઓળખી નથી હતી. અને મારા પર ફોન આવ્યો તો પાછો 2 દાડા પહેલા. પેલી આપણે જમીનનો કટકો નતો બતાવી લીધો. એનો પેલા વકીલને કેસ નતો આલ્યો. એ જીતી જા. ના એ કહેતા હતા કેસ તમારો આમ ચાલુ કરીએ છીએ, કેસ ચાલુ કરીએ છીએ પાછો. એટલે બાપા જમીને આવી જશે આપણી. હા? જમીને આવી જશે. તો મારી જમીન બાપા, આ શું થી લાઈ બાયડી? મારા બાપા છે ને મારા બાપા કરેલા છે ને જે હું તો પેલા નીલગઢિયામાં આપણે પહેરીને આવતા હતો ને ખબર હું ભેગી થવા જીતી એ મારા બાપાએ મને આ ભગવાન માતાજી મને યુવાને આલે તો કે લે તું આની પૂજા ને ગમે તે તારાથી થાય ને એટલી સેવા કરજે ને તને કદી જીવનમાં દુઃખ નહીં પડવા દે, તારા જીવનમાં સુખથી સુખ જ હશે. યુવાને મને આલતું ને આજે હું યુવાની પૂજા આ તો મારાથી ભૂલ થઈ છે કે મેં પેટી મૂકી દીધું તું તે મને દુઃખ શરીરમાં મને લગી રહે, શરીરે હક નહીં. પણ હું પાછી જઈને મારા બાપાને ભેગી થઈ એટલે મારા બાપાએ મને બધી વાત કરી
અને કે તું જઈને પૂજા કરજે ને એની જતન કરજે ને તો તારે સુખ આવી જશે પાછું તે પરતી બાપા આપણા ઘરમાં સુખ આવી તો ગયું. ખાઈ જો એટલે શું કે 40,000 ની નોકરી લાગી ગઈ, જમીનનો કેસ ચાલુ થઈ ગયો, ખરા જેલા પૈસા આવી ગયા, તું મોદી થવાનું તારા બંધ થઈ ગયું. તો આટલું સુખ આપણે ઘણું છે. ઘણું અને થઈ હું તો ગયું. કહું છું, આ જેની આલી છે ને મૂર્તિ, ભગવાન ઈવન એક દાડો આપણા ઘેર બોલાવજો. બોલાવવાનું મારા બાપાને બોલાવવાનું પર રજા આલજો મને. કશો વાંધો નહીં, તો તાર બોલાવજો હો. અમે કોની સેવા આખરી કરો હો. સેવા કરવાની એમ તો હું એ અગરબત્તી દીવો બધું કરજો હો. હા રેડો. જય માં.